દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ યથાવત છે। તાપીમાં સતત બીજા દિવસે ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે। તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। તાપીના ડોલવણમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। તાપીના વ્યારામાં પણ 2.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ડાંગના સુબીરમાં સવારે 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। ભાવનગરના ઘોઘામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સુરત શહેર અને બારડોલીમાં 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો। તાપીના વાલોડ સોનગઢમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। નવસારી જિલ્લામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। ભાવનગરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। બનાસકાંઠાના દાંતા, સાબરકાંઠા અને વડાલીમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અત્યાર સુધી રાજ્યમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેની આંકડાકીય વિગતો સામે આવી છે। ત્યારે ભાવનગરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। તાપીના વાલોડ અને સોનગઢમાં પણ વરસાદ પડ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદનો આ બીજો રાઉન્ડ આફતરૂપી સમસ્યા લઈને સ્થાનિક લોકો માટે આવ્યું છે। મેઘરાજા વરસતા કાચું સોનું વરસતું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાતા જગતના તાતમાં